टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરવી છે સુરત શહેરની। સુરત શહેરનું એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરી વિવાદ થયો છે, કારણ કે વાહનના પાર્કિંગના એરિયામાં ડુક્કર ફરતા દેખાયા હતા, જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। આ સાથે જ સિક્યુરિટીને લઈને પણ સવાલો અહીંયા ઊભા થાય છે। વરસાદની સિઝનમાં વારંવાર ડુક્કરો એરપોર્ટની નજીક દેખાતા હોય છે। આ પહેલા પણ 16 જુલાઈએ ડુક્કર દેખાયા હતા। સુરક્ષા અને સ્વચ્છતાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડુક્કર ફરતા દેખાયા હતા અને તેને લઈને જ હવે વિવાદ સર્જાયો છે। વરસાદની સિઝનમાં વારંવાર ડુક્કરો એરપોર્ટની નજીક દેખાતા હોય છે। આ પહેલા પણ 16મી જુલાઈએ ડુક્કર દેખાયા હતા। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરનો આ વિડીયો છે કે જ્યાં અવારનવાર ડુક્કર દેખાતા હોય છે। સુરક્ષા અને સ્વચ્છતાને લઈને પણ અનેક સવાલો। જે રીતે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે અને ત્યારબાદ અવારનવાર જે વિવાદોમાં આવતું હોય છે, ત્યારે વધુ એક વખત જે રીતે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ચર્ચામાં આવ્યું છે, કારણ કે જે એરપોર્ટના જે વાહન પાર્કિંગ એરિયાની અંદર જે ડુક્કરો હતા તે મોટા પ્રમાણમાં દેખાયા હતા અને એક આ ચિંતાજનક બાબત કહી શકાય છે, કારણ કે વરસાદના સિઝનની અંદર જે ડુક્કરો દેખાવા હોવાની જે ફરિયાદો છે અનેકવાર જો જોવા મળતી હોય છે। અગાઉ જે રીતે 16 જુલાઈના રોજ પણ ડુક્કર દેખાયા હતા અને ફરી એક જે વિડીયો છે તે સામે આવ્યો છે। કોઈ યાત્રી દ્વારા આ જે વિડીયો છે તે બનાવવામાં આવે છે અને ફોટા જે છે તે પાડવામાં આવ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને આટલી જે સુરક્ષાની વાત કરવામાં આવે તો કદાચ એરપોર્ટના જે રનવે ઉપર આ રીતના જો જે ડુક્કર દેખાય તો મોટી ગંભીર ઘટના પણ બની શકે છે। હાલમાં તો જે વિડીયોને લઈને જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી છે અને સાથે સાથે મહાનગરપાલિકાને પણ ફરિયાદ કરવામાં આવી છે કે આ રીતના જે ડુક્કરો છે તે દેખાય છે તો તેમને જે પકડી અને એરપોર્ટ ઓથોરિટીને એરિયાની જે બહાર છે તે મોકલવામાં આવે છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।